પ્રશ્ન 1. ભારતના રાષ્ટ્રપતિ કઈ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે? જવાબ: સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતો બંને. પ્રશ્ન 2. ગ્રામ્ય સ્તરે પંચાયતી રાજનો પાયો ફાઉન્ડેશન કોને માનવામાં આવે છે? જવાબ: ગ્રામસભા. પ્રશ્ન 3. ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? જવાબ: ગ્રામજનો દ્વારા સીધા ચૂંટાયેલા. પ્રશ્ન 4. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? જવાબ: રાજસ્થાન. પ્રશ્ન 5. PESA અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો? જવાબ: 1996. પ્રશ્ન 6. કયા અનુચ્છેદ દ્વારા ધાર્મિક હેતુ માટે વપરાતી કમાણીને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે? જવાબ: આર્ટિકલ 27. પ્રશ્ન 7. બંધારણના કયા ભાગમાં CAGનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ: ભાગ 5, અનુચ્છેદ 148, 151. પ્રશ્ન 8. સોલિસિટર જનરલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ: 3 વર્ષ. પ્રશ્ન 9. ક્રીમી લેયર શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો? જવાબ: સત્તાનાથન સમિતિ. પ્રશ્ન 10. સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં આપવામાં આવ્યો છે? જવાબ: અનુચ્છેદ 14-18. પ્રશ્ન 11. બંધારણ મુજબ ફરજોનું પાલન કરવું એ કોનું કર્તવ્ય છે? જવાબ: દરેક નાગરિકનું. પ્રશ્ન 12. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કઈ કલમ હેઠળ કરી શકે છે? જવાબ: કલમ 85(2). પ્રશ્ન 13. નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? જવાબ: મિલકતનો અધિકાર. પ્રશ્ન 14. ભારતના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા કોણ છે? જવાબ: ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન 15. રાજ્યસભાની સંરચના માટે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ છે? જવાબ: અનુચ્છેદ 80. પ્રશ્ન 16. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? જવાબ: 15 માર્ચ 1950. પ્રશ્ન 17. નીતિ આયોગ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? જવાબ: 2015. પ્રશ્ન 18. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 19. એડમિનિસ્ટર શબ્દ કઈ ભાષા પરથી બનેલો છે? જવાબ: લેટિન. પ્રશ્ન 20. પંચાયતોની ચૂંટણી કોની નિગરાની હેઠળ યોજાય છે? જવાબ: રાજ્ય ચૂંટણી પંચ. પ્રશ્ન 21. રાઇટ ટુ એજ્યુકેશન RTE ક્યારથી અમલમાં આવેલ છે? જવાબ: 2010. પ્રશ્ન 22. રાજ્ય નાણાં પંચની રચના દર કેટલા વર્ષે થાય છે? જવાબ: 5 વર્ષે. પ્રશ્ન 23. બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કોણે કર્યું હતું? જવાબ: વસંત કૃષ્ણ વૈદ્ય. પ્રશ્ન 24. ભારતમાં સૌપ્રથમ RTIની અરજી કયા શહેરમાં થઈ હતી? જવાબ: પુણે. પ્રશ્ન 25. જાહેર નોકરીમાં તકની સમાનતા કયા આર્ટિકલમાં છે? જવાબ: આર્ટિકલ 16. પ્રશ્ન 26. શ્રી જગદીપ ધનખેર ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? જવાબ: 14માં. પ્રશ્ન 27. બંધારણીય ઉપાયોનો અધિકાર અનુચ્છેદ 32 કેવો અધિકાર છે? જવાબ: મૂળભૂત અધિકાર. પ્રશ્ન 28. રાષ્ટ્રપતિ વિધેયકને પોતાની પાસે મૂકી રાખે તેને કયો વીટો કહેવાય? જવાબ: પોકેટ વીટો. પ્રશ્ન 29. એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ: રાષ્ટ્રપતિની મરજી સુધી. પ્રશ્ન 30. મૂળભૂત અધિકારોનો અમલ અદાલતો શાના દ્વારા કરાવે છે? જવાબ: રીટ. પ્રશ્ન 31. શિક્ષણનો અધિકાર બંધારણમાં કયા ભાગમાં આવે છે? જવાબ: તે મૂળભૂત અધિકારનો ભાગ છે. પ્રશ્ન 32. રાષ્ટ્રપતિના હોદ્દા માટે લાયકાત શું નથી? જવાબ: લાભનો હોદ્દો ધરાવવો એ લાયકાત નથી. લાભનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. પ્રશ્ન 33. આમુખ મુજબ ભારત કેવું રાષ્ટ્ર છે? જવાબ: સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક પ્રજાસત્તાક. પ્રશ્ન 34. લોક અદાલતો અંગે કયું વિધાન સાચું છે? જવાબ: તે અનિર્ણિત કેસોમાં સમાધાન કરી શકે છે. પ્રશ્ન 35. ભારતમાં વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર કોને માનવામાં આવે છે? જવાબ: લોક અદાલત. પ્રશ્ન 36. જિલ્લા અદાલતો પર અંતિમ નિયંત્રક કોણ છે? જવાબ: રાજ્યની ઉચ્ચ અદાલત હાઈકોર્ટ. પ્રશ્ન 37. બંધારણમાં સુધારાની જોગવાઈ કયા ભાગમાં છે? જવાબ: ભાગ 20. પ્રશ્ન 38થી 42માં સુધારા 1976 દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરાયા? જવાબ: સમાજવાદી, ધર્મનિરપેક્ષ, અખંડિતતા. પ્રશ્ન 39. મંત્રી પરિષદના નિર્ણયો રાષ્ટ્રપતિ સુધી કોણ પહોંચાડે છે? જવાબ: ભારતના વડાપ્રધાન.
પ્રશ્ન 40 બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળની વયમર્યાદા શું છે? જવાબ 6 વર્ષ સુધી. પ્રશ્ન 41 રાષ્ટ્રીય કટોકટી પ્રારંભિક રીતે કેટલા સમય માટે અમલમાં રહે છે? જવાબ 6 મહિના. પ્રશ્ન 42 CAGની નિમણૂક કોણ કરે છે? જવાબ ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન 43 અનુચ્છેદ 280 હેઠળ કઈ બંધારણીય સંસ્થાની રચના થાય છે? જવાબ નાણાં પંચ ફાઇનાન્સ કમિશન. પ્રશ્ન 44 લોક અદાલતનો ફેંસલો કેવો હોય છે? જવાબ દીવાની અદાલતના હુકમની જેમ અંતિમ અને બંધનકર્તા. પ્રશ્ન 45 બંધારણના આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પ્રશ્ન 46 ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન 47 હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલ ક્યાં સાંભળવામાં આવે છે? જવાબ સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન 48 રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતા સમયે કયો અનુચ્છેદ લાગુ થાય છે? જવાબ અનુચ્છેદ 356. પ્રશ્ન 49 થી 42માં બંધારણીય સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ લઘુ બંધારણ મિની કોન્સ્ટિટ્યુશન. પ્રશ્ન 50 જિલ્લા સ્તરે ફોજદારી કેસ કઈ અદાલતમાં ચાલે છે? જવાબ સેશન્સ અદાલત. પ્રશ્ન 51 રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા માટેનો અનુચ્છેદ કયો છે? જવાબ અનુચ્છેદ 352. પ્રશ્ન 52 રાષ્ટ્રપતિ કોની સલાહ પર કાર્યકારી સત્તાઓનો ઉપયોગ કરે છે? જવાબ વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંત્રી પરિષદ. પ્રશ્ન 53 આજીવન કેદ કે મૃત્યુદંડના કેસ ચલાવવાની સત્તા કોની પાસે છે? જવાબ સેશન્સ કોર્ટ. પ્રશ્ન 54 ગ્રામ પંચાયતોના આયોજન માટે રાજ્યને નિર્દેશ આપતો અનુચ્છેદ કયો છે? જવાબ અનુચ્છેદ 40. પ્રશ્ન 55 સંસદનું સત્ર ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ કયા અનુચ્છેદ હેઠળ બહાર પાડે છે? જવાબ અનુચ્છેદ 123. પ્રશ્ન 56 અમે ભારતના લોકો શબ્દ કયો સિદ્ધાંત વ્યક્ત કરે છે? જવાબ લોકપ્રિય સાર્વભૌમત્વ. પ્રશ્ન 57 ચૂંટણી પંચ કયા વર્ષમાં બહુસભ્ય સંસ્થા બન્યું? જવાબ 1989. પ્રશ્ન 58 હાઈકોર્ટને રીટ જારી કરવાની સત્તા કયો અનુચ્છેદ આપે છે? જવાબ અનુચ્છેદ 226. પ્રશ્ન 59 રાજ્યપાલ વટહુકમ કયા અનુચ્છેદ હેઠળ બહાર પાડી શકે છે? જવાબ અનુચ્છેદ 213. પ્રશ્ન 60 UPSC એ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપ્રત કરવાનો હોય છે? જવાબ રાષ્ટ્રપતિને અનુચ્છેદ 323 હેઠળ. પ્રશ્ન 61 ફેડરલ કોર્ટની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી? જવાબ ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન 62 સમાજવાદી શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરાયો? જવાબ 42મો સુધારો 1976. પ્રશ્ન 63 ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યૂ વિશે કયું વિધાન સાચું છે? જવાબ સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય કાયદાઓને રદ કરી શકે છે. પ્રશ્ન 64 કયા સુધારા દ્વારા DPSPSમાં અનુચ્છેદ 39A ઉમેરવામાં આવ્યો? જવાબ 42મો સુધારો 1976. પ્રશ્ન 65 કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના ધારાસીય સંબંધોનું વર્ણન કયા અનુચ્છેદોમાં છે? જવાબ અનુચ્છેદ 245મી 255. પ્રશ્ન 66 GST પરિષદની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ અનુચ્છેદ 279A. પ્રશ્ન 67 સંઘની તમામ કારોબારી સત્તાઓ કોની પાસે છે? જવાબ રાષ્ટ્રપતિ પાસે અનુચ્છેદ 53 મુજબ. પ્રશ્ન 68 કયા કેસમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખા બેસિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત આપ્યો? જવાબ કેશવાનંદ ભારતી વી. સ્ટેટ ઓફ કેરળ 1973. પ્રશ્ન 69 મફત કાનૂની સહાય અને સમાન ન્યાય કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ અનુચ્છેદ 39A. પ્રશ્ન 70 નાણાકીય સંસાધનોની વહેંચણી માટે કઈ સંસ્થા ભલામણ કરે છે? જવાબ નાણાં પંચ. પ્રશ્ન 71 પંચાયતી રાજની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ હતી? જવાબ બળવંતરાય મહેતા સમિતિ. પ્રશ્ન 72 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 65 વર્ષ. પ્રશ્ન 73 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ 62 વર્ષ. પ્રશ્ન 74 રાજ્યના વડા કોણ હોય છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 75 પંચાયતમાં બેઠકોનું અનામત કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 243D. પ્રશ્ન 76 બંધારણીય ઉપાયોના અધિકારને બંધારણનો આત્મા કોણે કહ્યો હતો? જવાબ
ડોક્ટર બી આર આંબેડકર. પ્રશ્ન 77. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? જવાબ ડોકર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 78. બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડોકર બી આર આંબેડકર. પ્રશ્ન 79. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ ગણેશ વાસુદેવ માવળંકર. પ્રશ્ન 80. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે? જવાબ 6 મહિના. પ્રશ્ન 81. રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 35 વર્ષ. પ્રશ્ન 82. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 25 વર્ષ. પ્રશ્ન 83. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ 30 વર્ષ. પ્રશ્ન 84. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ રશિયા તત્કાલીન યુએસએસઆર. પ્રશ્ન 85. પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 24 એપ્રિલ. પ્રશ્ન 86. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 6 વર્ષ. પ્રશ્ન 87. લોકસભાનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય છે? જવાબ 5 વર્ષ. પ્રશ્ન 88. ઉપરાષ્ટ્રપતિ કોના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે? જવાબ રાજ્યસભા. પ્રશ્ન 89. ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું છે? જવાબ બંકિમચંદ્ર ચેટર્જી. પ્રશ્ન 90. રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? જવાબ 3 થી 2. પ્રશ્ન 91. અસ્પૃશ્યતા નિવારણ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 17. પ્રશ્ન 92. કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 14. પ્રશ્ન 93. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 19. પ્રશ્ન 94. ભારતમાં મતાધિકાર માટે લઘુત્તમ વય કેટલી છે? જવાબ 18 વર્ષ. પ્રશ્ન 95 થી 73મો બંધારણીય સુધારો શેનાથી સંબંધિત છે? જવાબ પંચાયતી રાજ. પ્રશ્ન 96 થી 74મો બંધારણીય સુધારો શેનાથી સંબંધિત છે? જવાબ નગરપાલિકા. પ્રશ્ન 97. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 98. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 99. બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન 100. સંસદના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? જવાબ લોકસભા. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.